दर्शक मित्रों नमस्कार। मतदारों मत अमारा विशेष कार्यक्रम में आपनु स्वागत है। अलग अलग जनतानो मत मेळव्यो छे। आज मत मेळवीशुं जगतना तातनो के शुं कही रह्या छे। दर लोकसभानुं इलेक्शन आवतुं होय, विधानसभानुं इलेक्शन होय त्यारे पक्षो छे मोटी मोटी लाहणी करी देतुं होय अने त्यारबाद छे खेडूतोनुं कोई सांभळवा तैयार नथी होतुं। त्यारे आ लोकसभानी हवे चूंटणी नजीक आवी रही छे त्यारे आपणे जे खेडूतो छे ते खेडूतोनो मत लेवानो प्रयास करीशुं। आप क्या गामना छो? હું અહીંયા ગોદાવી ગામનો જ વતની છું। ખેડૂત છો? ખેડૂત। શું સરકાર જે 5 વર્ષ સરકાર રહી 70 વર્ષની સરકારમાં શું ફેરફાર લાગ્યા છે અને કેવી સરકાર હવે બનવી જોઈએ? એ મુદ્દા ઉપર તો ઘણી બધી ચર્ચા કરી શકાય તેમ છે બંને સરકારોની, પણ આજે અમારો મહત્વનો મુદ્દો એવો છે કે અમે કોઈ સરકારની ચર્ચા કરવા માંગતા નથી। અમે આ વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરી દઈશું 25 ગામમાં। કેમ વિકાસ નથી થયો કે સમસ્યાનું સોલ્યુશન નથી થયું? વિકાસ ઉદ્યોગપતિનો થયો છે, મોટા માણસોનો થયો છે, ઉપરના 2% નાના વેપારીની બી પાયમાલ થઈ ગયા છે, ઉપરના 2% ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો વિકાસ થયો છે અને સરકારની જે સાંઠગાંઠથી અને ઘણા બધા નીરવ મોદી અને માલિયા અને આ બધા લઈને ભાગી ગયા છે। ખેડૂતો બિલકુલ આ દેશના પાયમાલ થઈ ગયા છે અને અમે ખેડૂતના નાતે અમારે જે બેહાલી અમારી થઈ છે એના કારણે મેં આગામી લોકસભાના ઇલેક્શનમાં આ 25 ગામમાંના ખેડૂતો ભેગા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે। કહેવાય છે કે સરકારો ઘણી જાહેરાતો કરતી હોય છે, સબસિડીઓ આપે છે, ટેકાના ભાવ આપે છે। લાગે છે કે આનાથી ખેડૂતોનો વિકાસ થાય છે અથવા તો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે? આમાં ખેડૂતોનો કોઈ વિકાસ થતો નથી। આ કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે, એમાં આ જમીન ખેડૂતોની 80 રૂપિયા જાય છે, એમાં અત્યાર સુધી કંઈ વળતર મળ્યું નથી। 80 રૂપિયા લેખે મળી છે। અહીંયાનો ભાવ 4 થી 5 હજાર રૂપિયા છે। બાજુમાં ગૌચર જમીન છે ત્યાંનો 4500 રૂપિયા ભાવ આપ્યો, બાજુમાં ખેડૂતની જમીન 80 રૂપિયા જાય છે। આ કઈ રીતનું ખેડૂતનું હિત કહેવાય? ટેકાના ભાવ મળ્યા? ના, નથી મળ્યા। અમારી જમીન અત્યારે મારી 1.5 વીઘો જમીન જાય છે। હું કાંઠી ગામનો વતની છું। અહીં 1.5 કરોડની જમીન છે, મને સામે 11 લાખ રૂપિયા આપ્યા છે અને મારા ઉપર જે માટીનો કેસ કરવામાં આવેલો હતો એ માટીનો કેસ પણ પૂરો થઈ ગયેલો છે અને કેસનો નિકાલ છતાં પણ હજુ પૈસા રાખ્યા નથી। 45% એ સરકાર રોકી રાખી છે અને વારંવાર રજૂઆત કરતા કે હવે પછી રજૂ કરવામાં આવશે। કોંગ્રેસ કહેતી હોય છે અમે ગરીબોની સરકાર છીએ, ભાજપ એવું કહે છે કે અમે કિસાનોની સરકાર છીએ। શું લાગે છે આ બધું હોય છે એવું? કિસાનોની જો સરકાર હોય તો આ બધા પ્રશ્નો ઉપસ્થિત જ ન થયા હોત। કેટલા બધા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોએ આપઘાત કર્યા છે। મહત્ત્વની વાત તો એ છે કે સરકાર આપણા ચૂંટેલા નેતાઓથી ચાલે છે કે એમના અધિકારીઓથી ચાલે છે। હું તો એવું કહેવા માગું છું કે સરકારની જોડે અધિકારીઓ દ્વારા અધિકારીઓએ કરેલી ભૂલો છુપાવવા માટે થઈને ખોટા આંકડાઓનો નિર્દેશ કરવામાં આવે છે। એના ઘણા બધા રીઝન છે કે આ રેલવે કોરિડોર જે આવ્યો એ કોરિડોરની અંદર DLR અને DFCC બંને તરફથી જે જમીન સંપાદિત ન થતી હોય અથવા તો જે જગ્યાઓ સંપાદિત થઈ છે એના સર્વે નંબરોની અંદર માપોમાં જે ભૂલો છે એ સુધારી બી શકતા નથી। એ લોકોની જોડે અસંખ્ય વખત રજૂઆતો કરી છતાંય આ અંગે કોઈપણ અધિકારી ચાહે DFCC હોય, DLR હોય કે કલેક્ટર ઓફિસ હોય ક્યાંથી ખેડૂતોના જમીનના સુધારા થતા નથી। આ કોરિડોરથી અડધો કિલોમીટર દૂર સુધીની જમીનો એમની ગૂગલથી જે સંપાદિત કરવાના મેપ જે બનાવવામાં આવ્યા છે એના આધારે જે ભૂલો થઈ છે એ ભૂલો આજથી સુધી સુધારી નથી, પરંતુ ભવિષ્યમાં એ ખેડૂતને જ્યારે જમીન વેચવી હશે અથવા તો એને કરાવી હશે ત્યારે એટલી મોટી સમસ્યા ઉપસ્થિત થશે કે ખેડૂતને ખાલી એવું જ છે કે આ જમીન મારી, બાકી ખરેખર અંદર રેલવે ઓફ મિનિસ્ટ્રીની એન્ટ્રી પડી ગયેલી છે। તો આ કહી શકાય કે આ કેમેરામેનને કહીશ કે જરા બતાવે કે આ એક નવો કોરિડોર બની રહ્યો છે ને એના કારણે જ આ ખેડૂતો છે એ વિરોધ પણ કરી રહ્યા છે, ખાસ કરીને બહિષ્કાર કરવાની પણ વાત કરી દીધી છે। આપ ખેડૂત છો? હા, હું ખેડૂત છું અને કોલટ ગામના સરપંચ તરીકે હું છું। અત્યારે અહીંયા જે બધી જનતા અને ખેડૂતો જે એકત્ર થયા છે આપની સમક્ષ, તો અહીંયા કોઈનો કોઈ વિરોધ નથી, કોઈ વિકાસનો વિરોધ નથી, કોઈ રેલવેનો વિરોધ નથી, કોઈ ઇન્ડસ્ટ્રીનો વિરોધ નથી। બધા ટોટલ સહમત છે। પણ તમામ લોકો જાણે છે એમ કે આ ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય,
કેવલ 5-5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ એકબીજા વારાફરતી ખેડૂતોને લોલીપોપ આપે છે. અમે ટેકાના ભાવ કર્યા, અમે ખેડૂતોને આ કર્યું, અમે ખેડૂતોને ત્યાં કર્યું. સાણંદ તાલુકામાં અવારનવાર બી આગળ નવી ઇન્ડસ્ટ્રી આવી છે, નેનો આવી છે. ત્યાં સરકારે ખેડૂતના ભોગે કેવલ ઇન્ડસ્ટ્રીનો જ વિકાસ કર્યો છે. તે ઇન્ડસ્ટ્રીમાં ખેડૂતને કોઈ પણ જાતનો ફાયદો થયો નથી. કેવલ ખેડૂતોની બરબાદી અને અહીંયા એટલી બધી બેકારી છે. એની અંદર બી એક આ નવો પ્રોજેક્ટ એડ થઈ રહ્યો છે સરકારનો કે ભાઈ અહીંયા રેલવે પ્રોજેક્ટ જાય છે. રેલવે પ્રોજેક્ટનો વિરોધ નથી, પણ સરકાર આ પ્રોજેક્ટ ચલાવી રહી છે. એના માટે તમામ ખેડૂતોની જે જમીનો લઈ રહી છે એ જમીનોના યોગ્ય વળતર મળે અને યોગ્ય ત્યાં આગળ સ્પોટ પર ગ્રાઉન્ડ પર ક્લિયર કરવામાં આવે કે ભાઈ આ ખેડૂતોને અહીંયા પાણીના પ્રશ્નો છે, જીવન અહીંયા આજુબાજુના ગામડાઓમાં પાણી ગરકાવ થઈ જાય તો જાનહાની થાય. તો શું મારો એક પ્રશ્ન છે કે સરકાર માનવના ભોગે માણસોને મારીને વિકાસ કરવા માંગે છે? કોઈ પણ પ્રોજેક્ટમાં માણસોને મરી જાય તો ખેડૂતનો વિકાસ થઈ શકે તેવી કઈ સરકાર છે? એવી કોઈ પાયામાં જોગવાઈ છે, બંધારણમાં જોગવાઈ છે કે ખેડૂતના ભોગે વિકાસ કરી શકાય? એટલે ભાજપ કે કોંગ્રેસ તમને કોઈ પણ સરકાર આવી એમાંથી બેનિફિટ નથી થયો? કોઈ બેનિફિટ નથી મેડમ. ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થયું નથી. કેવી ઈચ્છી રહ્યા છો સરકાર? મેડમ, સરકાર એક ખેડૂતોના આપણા દેશમાં કહી રહ્યા છે ભાઈ ખેડૂતોની સરકાર હોવી જોઈએ. તો મને સમજાવો કે કઈ ભાષામાં સરકાર કહે છે અમે ખેડૂતોની સરકાર છીએ? ખેડૂતોનું ગ્રાઉન્ડ લેવલે તમે ઓબ્ઝર્વેશન કરો કે ખેડૂતોની રિયલમાં પરિસ્થિતિ શું છે. અહીંયા અધિકારીઓ ઓફિસમાં બેસીને વર્કઆઉટ કરે છે, અહીંયા રિયલ પોઝિશન અને બેકગ્રાઉન્ડ જોવે તો એ લોકોને ખબર પડે કે ખેડૂતની શું હાલત છે, ખેડૂત શું જીવી રહ્યા છે. તો આટલી બધી સમસ્યાઓ છે, ક્યારે સાંસદો તમારી આ સમસ્યાઓનું કે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરવા આવ્યા છે? ના બેન, અત્યાર સુધીમાં અમારા છેલ્લા 10-11 વર્ષથી અમારી લડત છે. એમાં પક્ષાપક્ષીની વાતથી દૂર રહીએ તો 2 સરકાર આવી. પહેલાં 5 વર્ષ કોંગ્રેસની હતી, અત્યારે ભાજપની છે. બંને પક્ષ સત્તા ઉપર કેન્દ્રમાં આવ્યા, પણ હજુ સુધી આ સમસ્યા કોઈ દિવસ દૂર ન થઈ. અહીંના સંસદ સભ્યો હોય તો કોઈ દિવસ અમે જોયા નથી. ચૂંટણી પૂરતા આવતા હોય, બાકી તો પછી કોઈ દિવસ ખેડૂતને મળીને કે ભાઈ શું છે એ. એટલે કોઈ પણ સંસદ સભ્ય ખેડૂતના પ્રશ્નો માટે અત્યાર સુધી અમારી જોડે આવ્યા નથી. ખેડૂતો એની રીતે જે લડત આપે એ તકલીફ એ છે કે ખેડૂત જ્યારે લડત આપવા જાય, અમારી લડત અહિંસક હોય છે, અમારા હક માટે હોય છે, પણ લડત આપવા જાય ત્યારે આખું તંત્ર, સરકારી તંત્ર, પોલીસ ખાતાથી માંડી રેવન્યુ દરેક ઓફિસરો પણ જે વલણ હોય છે સરકાર તરફી હોય છે. ખેડૂતોનું કોઈ નથી સાંભળતું. એટલે જ આ કદાચ જમીન છે એ પાછળ બંજર થઈ. હા, આપ જોઈ શકો છો બેન, 10 વર્ષથી આ જમીન પડતર પડી છે. હવે એવી પ્રશ્ન છે કે અમારું ગામ ગોધાવી છે, ત્યાંથી ખેડૂતો વાવવા જમીન આવવું હોય તો રસ્તા બ્લોક થઈ ગયા, પાણી ભરાઈ ગયા. આજની તારીખમાં જેની જમીન નથી ગઈ, જે પડી રહી, આપ જોઈ શકો છો. નોટબંધી મામલે એવું કહેવાતું હતું કે ભ્રષ્ટાચાર ઓછો થશે, ભ્રષ્ટાચાર નીકળી જશે, પણ લાગે છે કે તમને ભ્રષ્ટાચાર ઓછો થયો? નોટબંધી કરી અને સરકારે એક જાહેરાત કરી કે આનાથી ભ્રષ્ટાચાર ઓછો થશે, આતંકવાદી ખતમ થશે, પણ ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો. નોટબંધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા. આપ મારાથી પણ હોશિયાર છો. સરકારે નોટબંધી કરી, 100 દિવસનો ટાઈમ માગ્યો. આપણું 18.5 લાખ કરોડનું કરન્સી હતું, એમાંથી 14 લાખ સમથિંગ કરન્સી જમા થયું. અહીંયા બધા જાણે છે જેની જોડે નોટો પડી હતી જૂની, 20% કમિશનથી પહેલે દિવસથી ચાલુ થયું વટાવવાનું. એ પછીના બીજા 4.5 લાખ કરોડ રૂપિયા. આજે છેલ્લા દિવસે રિઝર્વ બેંક એવું કહેતી હોય કે 99.7% રૂપિયા સરકારમાં જમા થયા વ્હાઇટના છે. તો બાકીના 4.5 લાખ કરોડમાંથી 5-10 હજાર કરોડ કાઢી નાખો 0.3 પ્રમાણે, એટલે એ પૈસા 50%થી 90% કમિશન લઈને વટાવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વધ્યો છે, ઘટ્યો છે? ભ્રષ્ટાચાર પુષ્કળ. સત્તા ઉપર બેઠેલા માણસોએ 2.5 લાખ કરોડ રૂપિયા લઈ લીધા છે. ક્ષેત્રમાં નહોતો ત્યાં પણ આવી ગયો બેન આ વખતે. નંબર 2, નોટો નવી છાપવાનું અને વિતરણ બેંક સુધી પહોંચાડવાનું 1.5 થી 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી પરિસ્થિતિ થઈ છે. એટલે આ તો લોકોને બતાવવાની વાતો છે, પણ જે તે સમયે ઉત્તર પ્રદેશ ને ઘણા બધા સ્ટેટોમાં ઇલેક્શન આવતું હતું. હું પહેલેથી આયોજન કરતો હોય એટલે મેં મારી વ્યવસ્થા કરી લીધી હોય, પણ બીજી સરકારો પાસે પૈસા ના રહે અને ચૂંટણીમાં પૈસાનો ખર્ચ ના કરી શકે અને બીજા બધા પક્ષો ચૂંટણીના પૈસાના અભાવે હારી જાય, એ સરકારની પોલિસી હોવાથી
તાત્કાલિક નોટબંધી કરવામાં આવેલી. અહીંયા ઘણા બધા યુવાનો છે. 70 વર્ષની સરકાર ને 5 વર્ષ સરકાર બીજેપીની આવી, શું લાગે છે તમને કે બંને સરકારમાં કેવો ફાયદો લાગે છે? કારણ કે પહેલા એવું કહેતા કે કોંગ્રેસની સરકાર છે, અન્યાય થઈ રહ્યો, અત્યારે બીજેપી સરકાર છે, બીજેપી સરકારમાં પણ વાયદાઓ કર્યા છે, નથી પૂરા થયા, એટલા માટે જ ખેડૂતો અત્યારે કરી રહ્યા છે. અમારે ગમે તે સરકાર આવી, ભાજપ આવી, કોંગ્રેસ આવી, પણ અમારે કોઈ જ લાભ થયો નથી. અમારે ગામમાં જમીનો બધી લઈ લીધી છે સરકારે, અમારે કોઈ ફાયદો થયો નથી. કિસાનોના શું મુખ્ય અત્યારે સમસ્યાઓ કિસાનની કહીએ તો ઘણા બધા અહીંયા લોકો છે, તેઓને પૂછવાનું અત્યારે કિસાનોની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે અહીંયા? કિસાનોની અત્યારે હાલ તો જોવા જઈએ તો આ ખેડૂત જે રેલવે પ્રોજેક્ટમાં જમીન જાય છે એના વિશે જ મુદ્દો ચર્ચા છે. એનું પરિણામ કદાચ ચૂંટણીલક્ષી થઈ શકે છે. ચૂંટણીલક્ષી પરિણામો થઈ શકે છે. સરકારો જે વાયદાઓ કરતી હોય, યોજનાઓનો કોઈ લાભ મળે છે ખેડૂતોને? યોજનાઓનો લાભ તો કદાચ મળતો અજ્ઞાન ખેડૂતોને મળતો નથી, પણ જે આજે અત્યારે હાલ વળતરનો મુદ્દો છે એ વળતર પૂરેપૂરું મળે એ રીતે. તો વળતર પૂરું મળવું જોઈએ. આપ અંકલ ખેડૂતો છો અને ખેડૂતોની સમસ્યાને લઈને આપ શું કહેશો કે સરકાર જે બનવા જઈ રહી છે નવી સરકાર, તો કેવી તમારી આશાઓ અપેક્ષાઓ હશે? સરકારની તો અમારે એવી જ અપેક્ષા હોય ને, ખેડૂત જે આત્મહત્યા કરે છે, ખેડૂતોની સાથે અન્યાયો થાય છે, એ અન્યાયો ના થાય એવી સરકાર બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મુખ્ય મુદ્દાઓ શું છે? પાણી, સિંચાઈ અને રોડ રસ્તાની સમસ્યાઓનું શું કહેશો? રોડ રસ્તાની સમસ્યાઓ તો રોડો તો સરકાર અત્યારે બનાવી રહી છે, પણ જે પાણીની સમસ્યાઓ આવી રહી છે અને જે પાણી વગર ખેડૂત ખેતી કર્યા વગર બેસી રહે છે, એની સમસ્યા દૂર થાય એ સારું એવી આશા રાખીએ છીએ અમે. ફરી પણ આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે. ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ છે કે તેમને પૂરતું વળતર નથી મળતું, યોગ્ય શિક્ષણ, અત્યારે મોંઘવારી વધી ગઈ છે, તમામ મુદ્દાઓ છે ખેડૂતોને સ્પર્શી રહ્યા છે. કારણ કે આપ એક ખેડૂત છો અને આપની મુખ્ય સમસ્યાઓ શું છે? સરકાર ઘણી વખત વાયદાઓ કરશે ને હવે ફરી એક વખત વાયદાઓ કરવાનો સમય આવી ગયો છે. વાયદા ઉપર વાયદા ચાલ્યા જ કરે છે. આ DFC 2008થી અમે લડીએ છીએ, કોઈ વળતરની પોલિસી નહીં. ખેડૂતોના અંદર જે એક્વાયર કર્યું એનું GM સીટ નથી આપી, માપણી સીટ નથી આપી. વળતરની પોલિસી તો જવા દો, પણ જે 7/12માં ખોટી એન્ટ્રીઓ પાડી એ પણ કોઈ અધિકારી માથે લેવા માંગતા. અને એશિયાનું મોટામાં મોટું લોજિસ્ટિક જે થવાનું છે એ ગોધાવી ગૌચરમાં 200 હેક્ટર એક્વાયર કરવાના છે. તો એના 30% ગ્રાન્ટ સરકારે ગામના વિકાસમાં વાપરવી એવી કેન્દ્ર સરકારમાં એક કલમ છે. અને રેલવેના L&T જે કોન્ટ્રાક્ટ રાખ્યો ને એ કંપનીએ 10% ગામના વિકાસમાં વાપરવાની એવી જોગવાઈ છે. તો એનો કોઈ જવાબ નથી. 9,27,00,000 તાલુકા પંચાયતમાં ભંડોળ પડ્યું છે, એના 30% પણ ગામના આજની તારીખમાં 9 વર્ષમાં મળ્યા નથી વિકાસમાં. એટલે કોઈ સરકાર ધ્યાનમાં લેતું જ નથી. ખેડૂતોને જે થવું હોય થાય. અધિકારીઓ પોતાના પ્રમોશન માટે ખેડૂતોની વાહવાહ કરીને કામ કરીને જતું રહેવું છે. દરેકને પ્રમોશન જોઈએ છે અને સરકારના આગળ જવાબ કોઈ આપતું નથી. સરકાર પાસે સાચી વાત નથી જતી. સાચી વાત નથી જતી. સાચા પ્રશ્નો અધિકારીઓ જ આનો બધો વહીવટ કરે છે. સંસદ સભ્યો, ધારાસભ્યોને તો ખબર જ નથી કે અહીં કેટલા મીટરની હાઈટ છે. એ સત્ય વસ્તુ છે. ધારાસભ્યોને પૂછો તો સર્વે નંબર નથી ખબર કે આપણા સાણંદ તાલુકામાંથી કયા ગામોમાંથી જમીન રેલવે જાય છે એ પણ ખબર હોતી નથી. કાકા, ખાસ કરીને મોંઘવારીનો ખૂબ મુદ્દો મોટો છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, સામે બીજી સાઈડ મોંઘવારી વધતી જાય છે. મોંઘવારી તો બિલકુલ ઘણી વધી ગઈ છે, પણ અત્યારે પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી બિલકુલ. અને જમીનમાં જે સરકારે લીધી એના બારામાં કોઈ વળતર આપ્યું જ નથી. મને કે આ તો નોર્મલ કહેવાય કે જે અત્યારે 1 કિલો સફરજન બી ના આવે એ મફતના ભાવે જમીન લઈ લીધી છે. અને અત્યારે હાલમાં આ જમીન માણસને આવવા જવા માટે, હવે આ જમીન છે, આ જમીનના 2 ટુકડા થઈ ગયા, અંદરનો ભાગ છે, હવે ત્યાંથી આવવા માટે અહીંયા આગળ બાજુની સાઈડમાં જવું હોય તો કોઈ રસ્તો નથી કે પાણી જવાનો કોઈ નિકાલ નથી. અને સરકાર છે ને ખાલી બહાના જ બતાવે છે. સરકાર બહાના બતાવે છે. આપ યુવા તરીકે શું કહેશો કે સરકાર પાસે આપની શું અપેક્ષાઓ છે? કારણ કે એક સાઈડ મોંઘવારી વધતી જાય છે, શિક્ષણ મોંઘું થતું જાય છે, GST નો મુદ્દો છે. વિકાસના કામના ભોગે કૃષિનું ભક્ષણ કરીને કઈ રીતના આગળ વધવું એ ભાજપ સરકારની પોલિસી રહી છે. બરાબર. હવે વાત કરીએ 2007થી આપણે ગામનું 1999 વીઘા વીડ હતું જે, અને એક્વાયર કરીને કઈ રીતના આગળ પોલિસી બનાવી. એમાં લોજિસ્ટિક પાર્ક નાખ્યો. બરાબર. એમાં ગામનું 3 ફાટા પાડ્યા છે મેડમ. 3 ફાટા પાડીને કઈ રીતના હવે અમારા ગામનું ભવિષ્ય શું વિચારવું, ગામને કઈ રીતના હવે બહાર હિમોફોબિયા તમે જાણતા હશો, બહારના લોકોથી આવતાનો ડર ગામના સ્થાનિકો અનુભવી રહ્યા છે. એનું સરકાર શું કહેશે અમને એનું જણાવશો?
એટલે કે અત્યારે તો 70 વર્ષની સરકાર અને 5 વર્ષની સરકારમાં તમને શું ફેર લાગ્યો છે? ફેર તો ઘણો બધો લાગે છે, પણ કૃષિલક્ષી વાત કરીએ તો મેડમ કૃષિકોનું શું? મોટો પ્રશ્ન અહીંયા છે, કૃષિકો ક્યાં જાય? કોની સરકાર? તો કે કૃષિકોની, પણ કોણ કૃષિ કોણ સરકાર? એ બે અહીંયા આવીને ઊભું રહે છે. એટલે કે સરકાર ગમે એની હોય છે, બંને જે ભાજપ અને કોંગ્રેસ સરકાર હતી કે કોંગ્રેસ અને ભાજપ બંને આ પક્ષો છે, બંને પક્ષોના કિસાન સંઘો ચાલતા હોય છે, પરંતુ ક્યાંય ને ક્યાંય ખેડૂતોના કામ કરતા નથી. એટલે માટે જ આ મોટી સંખ્યામાં અહીં છે ખેડૂતો એકઠા થયા હતા, પોતાની વાત મૂકવા, પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા છે. અત્યારે વાત કરીએ કે અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે, આપ ખાસ કરીને શું કહેશો કે મોંઘવારી વધી રહી છે, બીજી બાજુ કે ખેડૂતો યોગ્ય વળતર નથી મળતું? મોંઘવારી તો દિવસે દિવસે વધવાની અને ખેડૂતોનો પ્રશ્ન બધા સોલ્વ થવા જ જોઈએ કોઈ પણ હિસાબે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એના કોઈ બી પ્રશ્નો હોય તો તાત્કાલિક એના સોલ્યુશન આવવું જોઈએ. કેવી સરકાર ઈચ્છો છો? સરકાર ખેડૂતોની સરકાર બને અને ખેડૂતલક્ષી સરકાર હોવી જોઈએ. બાપા ખેડૂત છો, કેટલા વર્ષથી ખેતી કરો છો? લગભગ 40 વર્ષ. કેવી સ્થિતિ છે અત્યારે ખેડૂતોની? કશું નહીં, ભૂખે મરીએ છીએ. અત્યારે મહેનત કરીએ તો કશું હાથમાં નથી આવતું અને સરકારે લઈ લીધું. શું ચો મહેનત કરવા દઈએ? શું લઈ લીધી? જમીન? જમીન લઈ લીધી, પછી ચો દઈએ? પોષણક્ષમ ભાવ મળ્યા ખેતરમાં? બિલકુલ નથી મળતા. એટલે હમણાં જાહેરાત કરી હતી સબસિડી 2000 રૂપિયા, કશું નહીં આવી, એ નથી આવી. તો હું ઈચ્છો છો કે હવે કેવી સરકાર બનવી જોઈએ? હવે સારી સરકાર ખેડૂતને સહકાર આલે એવી બનવી જોઈએ. તમને કઈ સરકાર સારી લાગી હતી કે આ બે સરકારને તમે જોઈ લીધી? બે જોઈ લીધી, બેમાં કશું ઠેકાણું નહીં. તો હવે ખેડૂતોની સરકાર બને અને ખેડૂતોના પ્રશ્ન ખેડૂતોની સદ નહીં, ગમે સરકાર બનશે તો ખેડૂતને નહીં થવાની, અને થાય તો સારું પણ નથી થવાની. તો ખેડૂતોની કોઈ સરકાર થતી નથી, માત્ર ને માત્ર વાયદાઓ થતા હોય છે. હું ગોદાવરીનો વ્યક્તિ છું. મારી જમીન 1301 જે મારી અહીંયા આગળ કાયદેસરની છે મારા બાપ દાદાની, એમાં અમે માટી ખાધી હતી. એમાં માટીનું એવું કીધું કે માટી તમે જે ભાવે તમે વેચી હોય એ ભાવેથી પુરાઈ દો, અમે તમને વળતર લાવીએ. એ ભાવેથી અમે પુરાઈ દીધી. પોલીસ સ્ટેશનમાંથી સહી સિક્કા કરીને કાયદેસરને અમે મેન ઓફિસ અમદાવાદ રેલવે સ્ટેશને ત્યાં આગળ આપ્યા. તે છતાંય અત્યારે 6 મહિના થયા, હજુ કોઈ ચેક જમા નથી થયો, કોઈ કશું નહીં, અને પેમેન્ટ બી નથી આવ્યું. રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, આપ યુવા તરીકે શું કહેશો? રોજગારીનો પ્રશ્ન તો હવે એ તો રહેવાનો જ છે. આ સરકારો એવી છે એટલે રહેશે. તો સરકારો એવી છે એટલે યુવાન છો, શું કહેશો કે જે પક્ષ છે, બંને પક્ષ છે, એવું કહે છે કે એનો ટાર્ગેટ તો યુથ છે? અમે એક જ વાત કહેવા માંગીએ છીએ, 24/3 રવિવારના રોજ આજુબાજુના 25 ગામના ખેડૂતોના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છે. અમારી એક જ વાત, જો રેલવેનું પૂરતું વળતર આપવામાં નહીં આવ્યું તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ચૂંટણીનો ખાસ કરીને મુખ્ય મુદ્દાઓનું શું થશે? તો એમ તમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, પણ મુખ્ય મુદ્દાઓ છે કિસાનોનો છે, ખેડૂતો છે, બેરોજગાર યુવાનો છે, બધા અહીંયા બેરોજગાર જ છે, એટલે અમે બધા બહિષ્કાર જ કરીશું ચૂંટણીનો. તો કારણ કે કામ નથી થયા એટલે બહિષ્કાર કરશો, આપ શું કહેશો? કહેવાય છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તેમાં અમારું ગામ બી ખેતી ઉપર પોતાનું જીવન ગુજરાન કરે છે. આખું ગામ ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન કરે છે. એમ હું પણ એક ખેડૂતનો દીકરો છું. એક જ ખેતર હતું, એમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અમે, પણ હવે ખેતર જ નથી રહ્યું તો શું કરીશું અમે? ખેતર નથી રહ્યું, શા માટે ખેતર નથી રહ્યું? ખેતર હવે આ રેલવેનો પ્રોજેક્ટ આવ્યો છે મોટો, તો એમાં જમીન અમારી એમાં જતી રહી છે, સંપાદિત થઈ જઈ એમાં, અને પૂરું વળતર બી નથી મળ્યું. માત્ર 80 રૂપિયા વાર પર વળતર મળ્યું છે. હવે એમાં અમારે શું જીવન ગુજારવાનું? એક ખેતર હતું, એમાં એક જ આટલું વળતર પૂરતું નથી. સરકારે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે કે ખાસ કરીને સરકારે ઘણી બધી એવું કહે છે કે અમે રોજગારી આપી છે, કિસાનોને સબસિડીઓ આપી છે, તો એના મુદ્દે આપ શું કહેશો? રોજગારીમાં તો અમે ખેડૂતના દીકરા છીએ, ખેતી કરીએ છીએ, બીજું તો અમને કંઈ આવડતું નથી. સબસિડી કેટલી મળી સરકાર? સબસિડી બી નથી મળી, કોઈ જ પ્રકારની નહીં. કોઈ યોજનાઓનો લાભ મળ્યો છે? નહીં, કોઈ જ નહીં. તેથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ચૂંટણીમાં વોટ આપવાના નથી અમે કોઈ આજુબાજુના કોઈ પણ ગામના. એટલે ઘણી બધી સમસ્યાઓ છે અને છેલ્લા કેટલા વર્ષથી આ સમસ્યાઓ છે? છેલ્લા 10 થી 11 વર્ષથી 15 વર્ષથી આ સમસ્યા ચાલે છે.
આ રેલવે પ્રોજેક્ટ 11 વર્ષથી આવ્યો છે પણ અમને પૂરતું વળતર મળ્યું નથી. 11 વર્ષથી અમે નવરા બેઠા છીએ. રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો છે. આપ એક અહીંયા જે કોરિડોર છે એમાં જે વળતરનો મોટો પ્રશ્ન છે, પણ સાથે સાથે સાણંદ તાલુકાના એવા ખેડૂતો છે કે જેને એક બે વીઘા છે, તો એની અંદર રેલવે પડી છે, તો એને પૂરતો એને કોરિડોરવાળા એને નોકરી પણ એમને અમારી માંગ છે કે નોકરી પણ આપે રોજગાર માટે. ખાસ કરીને કેવી સમસ્યાઓ ખેડૂતોની અત્યારની પરિસ્થિતિમાં છે? અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પાક વાવતું નથી, એ મોટો પ્રશ્ન છે. આવા જવાનો રસ્તો બ્લોક થઈ જાય છે. પાણીની કેવી સમસ્યા છે? પાણી તો ચોમાસામાં ભરાઈ જ જશે 100%. જમીનનું પૂરું વળતર નહીં મળે તો અમે બધા ચૂંટણી બહિષ્કાર તો કરવાના છે. ચૂંટણી બહિષ્કાર કરવાના છું, પણ આપ એક લોકશાહીનું પર્વ છે, લોકશાહીમાં ભાગ લેવો પડે, અથવા તો કોઈને કોઈ સરકારો આવતી હોય છે, તમારી શું અપેક્ષાઓ હોઈ શકે સરકાર પાસે? અમારી અપેક્ષાઓ અમારું બધું જે આ છે એકવાર કરેલું એ લોકો એનું પૂરું વળતર મળવું જોઈએ. અમારા જે આ બધા છોકરાઓ બેકાર છે એમને પણ જે શૈક્ષણિક બીજું બધું મળવું હોય એ મળવું જોઈએ. કોઈ સબસિડી નહીં મળતી, કોઈ આગળ વાત થતી નહીં, તો પછી અમારે બહિષ્કાર જ કરવો પડે ને. શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, એક બાજુ મોંઘવારી વધી રહી છે, કેટલું ઇફેક્ટ થઈ રહ્યું છે ખેડૂતો ઉપર? ખેડૂતો પર બહુ એ થયું છે, એટલે હવે બધા કંટાળ્યા છીએ અને હવે અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ. તો આ લોકોનો મત છે કે તેઓની સમસ્યાઓ છે, આ સમસ્યાઓ કોઈ જ નથી સાંભળી. ભાજપની હોય, કોંગ્રેસની સરકાર હોય, માત્ર ને માત્ર વાયદાઓ જ થયા છે, અને આ વાયદાઓને કારણે અત્યારે મતદારો કહી રહ્યા છે કે તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો તેઓ ચૂંટણી બહિષ્કાર પણ કરવા તૈયાર થશે. કેમેરામેન પુખરાજ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધાવી.